મહત્વના સમાચારથી શરૂઆત। રાજકોટની જૂની કોર્ટ પાસે ખુલ્લેઆમ મારામારી થઈ છે। બે વાહન ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। એકબીજાને રોડ પર પટકીને મારતા નજરે પડ્યા હતા વાહન ચાલકો। બંને શખ્સોએ જાહેરમાં જ કાયદાના લીરે લીરા ઉડાવી દીધા છે। રાજકોટની આ ઘટના છે। આસપાસના જે લોકો હતા તેઓ પણ ખાલી મુખ પ્રેક્ષક બનીને જોતા જોવા મળ્યા હતા। ત્યારબાદ મહિલાઓને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જેઓએ વચ્ચે પડવું પડ્યું હતું। બે વાહન ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાની જાણકારી મળી રહી છે। રાજકોટથી આ સમાચાર છે કે જ્યાં આગળ વાહન અથડાવા બાબતે આ સામાન્ય માથાકૂટ થઈ હતી, એ પણ જૂની કોર્ટની પાસે જ આ ઘટના ઘટી છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, સમગ્ર ઘટના શું ઘટી હતી અને વધુ શું જાણકારી મળી રહી છે હાલમાં મારામારીને લઈને? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે જૂની કોર્ટ આવેલી છે કે જ્યાં હાલ રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ બેસે છે, ત્યાંનો આ સમગ્ર મામલાનો વિડીયો છે તે વાયરલ થયો છે। બે વાહન ચાલકો વચ્ચે વાહન અથડાવા બાબતે માથાકૂટ થાય છે ને ત્યારબાદ હાથાપાઈ ઉપર બંને વ્યક્તિઓ છે તે ઉતરી આવે છે। વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા છે તે પણ આ હાથાપાઈની અંદર વચ્ચે પડતી નજરે પડી રહી છે। હાલ સમગ્ર મામલાનો વિડીયો છે તે વાયરલ થયો છે અને વાયરલ થયેલા વિડીયો મામલે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। તો બીજી તરફ રાજકોટ શહેરનો અન્ય એક વિડીયો પણ છે તે વાયરલ થયો છે કે જેમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। જીજાબાઈ ટાઉનશીપમાં ગત રાત્રે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બિલ્ડિંગ ઉપર સોડાની બોટલના ઘા કરવામાં આવ્યા હોય ને તે વિડીયો પણ છે તે હાલ અત્યારે તેના સીસીટીવી છે તે પણ હાલ અત્યારે સામે આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને ઘટનાની અંદર પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મારામારી થઈ છે, પોલીસને જાણ કરવામાં આવી છે, પોલીસ તપાસ કરી રહી છે। રાજ્યમાં અસલી ઠંડીની શરૂઆત ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થઈ ગઈ છે। હિમવર્ષાની અસર ઉત્તર ભારતથી જોવા મળી રહી છે। ઉત્તર ભારતમાંથી પવન ફૂંકાતા ઠંડીનું જોર વધશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, મોટાભાગના શહેરના તાપમાન 20 ડિગ્રીની આસપાસ છે। આગામી 2-3 દિવસમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે। પવનની દિશા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થશે। બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે વાવાઝોડું। ખાડીમાં ફિંજલ વાવાઝોડું બનવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં હાલ ડિપ્રેશન સક્રિય છે। ડિપ્રેશન હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે। તમિલનાડુ, પુડુચેરીમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો મહીસાગરથી સમાચાર। રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી। ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું છે। 3 કલાકની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી। 60 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મળશે પાણી। ખાનપુર તાલુકાના 30, લુણાવાડાના 19 અને વીરપુરના 11 ગામોને લાભ થશે। ગત વર્ષે ડેમ માત્ર 40% ભરેલો હોવાથી 35 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ચાલુ વર્ષે ડેમ 100% સંપૂર્ણ ભરેલો હોવાથી 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જેમ જેમ ખેડૂતોની માંગ વધશે તેમ વધારે પાણી છોડવાની તંત્રની તૈયારી। સુરેન્દ્રનગરના કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના 100 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે। વઢવાણના કટુડા ગામની સીમમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડાયું હતું। પાણી છોડાતા અણીદ્રા બ્રાન્ચની કેનાલ અલગ અલગ 3 જગ્યાએ ઓવરફ્લો થઈ, જેથી આસપાસના 20થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। ખેડૂતોના અજમા, જીરું સહિતના પાકને 120 વીઘામાં મોટા પાયે નુકસાન થતા ધરતીપુત્રોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। 8 વીઘાનું અજમો હતો, લગભગ ઓછામાં ઓછો 60-70 હજાર રૂપિયા ખર્ચ કર્યું હતું અને 3 થી 4 લાખ રૂપિયાની આવક આવી એવું હતું। આ બધું મારું પાણીમાં રગદોડી દીધું અને કેનલવાળાની એટલી બેદરકારી છે કે કોઈ ધ્યાન જ આપતા નથી। કોઈ સાહેબો કોન્ટ્રાક્ટર ઉપર ઢોરે, કોન્ટ્રાક્ટર સાહેબો ઉપર ઢોરે છે, એક બીજી કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં। કોઈ અધિકારીએ મુલાકાત નથી લીધી। હજી અઠવાડિયા પહેલા તે અમે રજૂઆત કરી કે સાહેબ આની અંદર સાફ સફાઈ કરવાની જરૂર છે, તે છતાં એમને આની અંદર ધ્યાન દીધું નથી અને કેનાલો, બધી કેનાલો અત્યારે માઇનોર પેટા કેનાલો છે એ અંદર બંજર બની અને ગાબડા પડી જાય છે। આપ જોઈ શકો છો ખેડૂતોએ રાતને ચોમાસાની અંદર પણ પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોએ કહ્યું છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલ 7 થી 8 વખત ઓવરફ્લો થઈ છે। નર્મદા વિભાગે કોઈ પણ જાતનું સંકલન કે આયોજન કર્યા વગર જ પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। અગાઉ પણ આ અંગે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ વધુમાં કહ્યું, નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હોવા છતાં સ્થળ પર પણ મુલાકાત ન લીધી। ખેડૂતોએ રોષ સાથે કહ્યું, કેનાલની અંદર સાફ સફાઈ કરી કેનાલનું સમારકામ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે।
નર્મદાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ ખેતરમાં અમે પાક લઈ જ નથી શકતા, નથી શિયાળુ પાક લઈ શકતા કે નથી ઉનાળુ પાક લઈ શકતા. આ 6ઠી વખત ઓવરફ્લો થઈ છે. બરાબર, હવે આ ખેતરનું જે નુકસાન થયું એ તો બરાબર ઓછામાં ઓછા 3 થી 4 લાખ રૂપિયાનું પેદાશ આવ્યું હતું, એ નુકસાન થયું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે 6ઠી વખત નર્મદા કેનાલ ઓવરફ્લો થતા અંદાજે 100 વીઘાથી વધુ જમીન છે એના એ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને જે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના ડીએપી, બિયારણ અને યુરિયા ખાતર સહિતનો જે ખર્ચો કરી અને ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું, પણ વારંવાર જે નર્મદા કેનાલ છે ઓવરફ્લો થતા ખેડૂતોને મોટી પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જે મુખ્ય પાકનું વાવેતર કર્યું છે પાકમાં તો નુકસાન છે, પરંતુ સતત વારંવાર જે જમીનોનું માં પાણી ફરી વળે છે તેના કારણે જમીનનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે. તેને લઈને અને ખેડૂતો દ્વારા તેને લઈને પણ મોટી રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ પણ નક્કર નિરાકરણ નથી આવી રહ્યું, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના જે ખેડૂતો છે એના માટે નર્મદા કેનાલ છે એ આશીર્વાદ રૂપ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક અભિશાપ રૂપ બની હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કટુડા. કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેતપુર પંથકમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસને લઈને આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ દેખાયા. યાર્ડમાં 1 મણ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને મજૂરી, વાવેતરનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આ વખતે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે. ઉપરથી કપાસમાં ઈયળ અને રોગ આવતા ખૂબ જ ઓછો ઉતારો થઈ રહ્યો છે. હાલ કપાસમાં રાતડ, થિપ્સ અને ચરમી નામનો રોગ આવ્યો છે. એવામાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસની ટેકાના ભાવે ખરીદી થાય અને 1 મણ કપાસના 2000 ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કપાસ નાખેલ છે અને પૂરા ભાવ મળતા નથી ખેડૂતોને. 1200 થી 1300, 1500 રૂપિયામાં જાય છે. એ 1500માં તો કોક વકલ જ જાય છે, બાકી જતા નથી. અને ખેડૂતોને ભાવ 2000 રૂપિયા તો મળવા જ જોઈએ ખેડૂતોને. આ તો બધું હવે ઠીક વેચવું આવે ને ધરાર વેચવો પડે છે ખેડૂતોને. અત્યારે અતિવૃષ્ટિને કારણે કપાસમાં ફુકારોનો રોગ આવી ગયો છે અને કપાસ આવ ફેલ જ છે, ઈયળ આવી ગઈ છે અને બધું હોવા છતાંય ભાવ પૂરા મળતા નથી. કપાસ લઈને આવ્યા છે, 1200-1300 રૂપિયા ભાવ આવે. બહુ સારો કપાસ હોય તો 1500 રૂપિયા આવે છે. આ કપાસની બજાર 2000 રૂપિયા થવા જોઈએ મોંઘવારી પ્રમાણે. મજૂરે અટાણે 300 રૂપિયા નીચે વીણતા નથી અને કપામાં ગુલાબી ઈયળ આવી ગઈ છે, એટલે આ કપા પોહાય એમ નથી. ધોરાજી પંથકમાં જે રીતે પાછોતરો વરસાદ થયો તેને લઈને ખેડૂતોએ 2 ફેરી વાવેતર કર્યો અને ત્રીજા ફેરી જે વાવેતર કર્યું કપાસનો, આપણને કપાસના દ્રશ્યો બતાવીશ કે કપાસના અંદરમાં અત્યારે અનેક જાતના રોગ આવી ચૂક્યા છે. કપાસના અંદરમાં સુકારો આવ્યો છે. બીજી તરફ વાત કરીએ કે જે ઈરો છે તે ઈરો અમુક કપાસના અંદરમાં નીકળતી હોય છે અને કપાસનો ફાલ જે પાક છે તે પૂરેપૂરો પાક છે તે નિષ્ફળ થઈ ચૂક્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે ડોડવા છે, આ ડોડવાના અંદરમાં જે સુકારો આવી ગયો છે અને પાંદડા છે તે પાંદડા પીળા પડી ગયા છે. તેને લઈને ખેડૂતના અંદરમાં એક ચિંતા છવાઈ રહી છે. બીજી તરફ વાત કરીએ કે જે રીતે ખેડૂત કપાસનો પાક છે તે પાકનો ઉતારો તો ઓછો આવશે, પણ ખેડૂત જ્યારે માર્કેટિંગ યાર્ડમાં જે કપાસ વેચવા જાય છે ત્યારે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા. ખેડૂતને ભાવ છે 1200 થી 1300 રૂપિયા મળે છે. સારી ક્વોલિટી હોય તો 1400 થી 1500 રૂપિયા મળતા હોય છે. હાલ કપાસ ખેડૂતો એવું કહી રહ્યા છે કે દવાનો ખર્ચો અને મજૂરીનો 300 થી 400 રૂપિયા ખર્ચો અને ખેડૂતને કાંઈ પરવડતું નથી. ખેડૂતને ખરેખર તો ભાવ છે યાર્ડમાં 2000 રૂપિયા મળે ખેડૂતને તો ખેડૂતને પોસાય. મુના પગાડી, ગુજરાતી, ધોરાજી. આ તરફ અમરેલીથી સમાચાર. ધાતરવડી ડેમ બચાવવા રજૂઆત થઈ છે. લીઝ બંધ કરાવવા ખેડૂત આગેવાનોની રજૂઆત. કલેક્ટર સમક્ષ કરી રજૂઆત. રાજુલા ધાતરવડી ડેમ 1 નજીક આવેલ છે 2 ક્વોરી. બ્લાસ્ટના કારણે ડેમ પર સીધી અસર થતી હોવાની ફરિયાદ. વાવેરા, મોટા અગારિયા, ભાક્ષી, ધારેશ્વર સહિતના ગ્રામ પંચાયત સરપંચો ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂત આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી અને ભરડિયાઓ તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરાય. ભરડિયાઓ બંધ નહીં થાય તો ખેડૂતો સહિત વિવિધ સંગઠન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ભાવનગરમાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. શિયાળામાં સૌથી વધુ લીલા શાકભાજીનો ઉપયોગ થતો હોય છે, પરંતુ શિયાળામાં મધ્યમ વર્ગીય અને ગરીબ લોકો લીલા શાકભાજી ન ખાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે. મહત્વનું છે કે હાલમાં લગ્નસરાને લઈને ગામડાઓમાંથી શાક માર્કેટમાં લીલા શાકભાજી સમયસર પહોંચી શક્યા નથી, જેથી હોય તેની આંશિક અછત જોવા મળી રહી છે. શહેરની મુખ્ય અને પરા વિસ્તારની અંદર પણ શાક માર્કેટમાં જરૂરિયાત કરતાં ઓછા શાકભાજી જોવા મળી રહ્યા છે, જેથી તે ઊંચા ભાવે વેચાઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. હાલમાં ટમેટા 80 રૂપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સિવાય ગુવાર,
ભીંડો અને રીંગણા સાથે વટાણા 60 થી 80, વાલ 60 રૂપિયા, જ્યારે મરચા, ગાજર, કોબી અને ફ્લાવર 60 થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. મહિલાઓને ખૂબ જ ખરાબ સ્થિતિ થઈ, કારણ કે ઘરે છે એને શાક બનાવ્યા વિના છૂટકો નથી અને શાકભાજીનો ભાવ એટલો બધો વધી જાય છે કે એ પોસાય એવું નથી અને શાક બનાવ્યા વિના ચાલે નહીં. બાળકોને મોટાને બધાને પોષણ માટે જરૂરી છે શાક. ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે. હાલની પરિસ્થિતિ એવી કે રોજિંદુ જેની જરૂર પડે શાક બકાલાની, એની વગર ચાલવાનું નથી પરિવારને, એના ભાવ આસમાને પહોંચ્યા છે. બધી વાતનો આપણે સરવાળો કરીએ તો ખેડૂતને પાક થાય છે પણ મૂળ ભાવ મળતા નથી અને વચોટિયા જ વધારે કમિશન કે ભાવ ખાઈ રહ્યા છે. આણંદ જિલ્લામાં રસ્તાની કામગીરી અધૂરી રહેતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. મોગરીથી અંધારિયા ગામ જતો રસ્તો 8 મહિના બાદ પણ અધૂરો છે, જેના કારણે આ રસ્તા પર આવેલી 15 જેટલી સોસાયટીના રહીશો પરેશાન થઈ રહ્યા છે. 2 કિલોમીટરના રસ્તાનું કામ હજી પણ પૂરું નથી થયું, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ખાડા અને ઉડી રહેલી ધૂળ લોકોને હેરાનગતિ આપી રહી છે. રોડનું કામ લગભગ વર્ષ પૂરું થવા આવ્યું, પણ હજુ સુધી એક ભાગ બની ગયો છે, હજુ બીજો ભાગ બન્યો નથી અને એને લીધે ઘણા બધા સમસ્યા ઊભી થાય છે. નાના બાળકોથી લઈને વડીલોને બી તકલીફ પડે છે, અમને બી તકલીફ પડે છે. સાધનો અમારા જે વ્હીકલો છે એ બધી બીજી સોસાયટીમાં મૂકવા પડે છે. ઘરની જરૂરિયાત પડતી વસ્તુઓ લેવા માટે અમારે બહાર જવું પડે છે અને કોઈ આવી નથી શકતું. બીમાર હોય છે તો પણ દવાખાને સહેલાઈથી પહોંચી નથી શકતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ પર ભારે ધૂળ ઉડતી હોવાથી લોકો શ્વાસને લગતી બીમારીનો ભોગ બની રહ્યા છે. સાથે લોકો પોતાના વાહનો દૂર આવેલી સોસાયટીઓમાં પાર્ક કરવા મજબૂર છે. એમાં પણ બાળકોને શાળાએ આવવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત કરનાર ધારાસભ્ય યોગેશ પટેલ સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. સાથે જ વહેલી તકે અધૂરા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એના લીધે મને શ્વાસમાં તકલીફ પડે છે અને 1.5 થી 2 લાખ રૂપિયા મારો ખર્ચો થયો છે. એનું ભરપાઈ કોણ કરશે? એને પણ રોડને અને તમારા સ્વાસ્થ્યને શું સમજ એના ધૂળ ઉડવાને કારણે એ ધૂળ બહુ જ ઉડે છે. એમ રસ્તાની સમસ્યામાં એવું છે કે જે સિમેન્ટ નાખ્યો છે એમાં કઈ રીતે સિમેન્ટ છે ખબર નહીં, પણ એટલો બધો પાથરો છે કે જે શ્વાસમાં જાય ને તો એક રહેતા આવતા જતા રહેતા તમામ લોકો શ્વાસ નળીનો ભોગ બને, એટલે એને તકલીફ થાય શ્વાસમાં અને એનો ભોગ એવો બને કે પોતે સિરિયસ રહી જાય. ભાવનગરના અલંગમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન હાથ ધરાયું. જો કે અલંગમાં 36 જેટલા દબાણકારો કાર્યવાહી રોકવા હાઈકોર્ટમાં શરણે ગયા હતા, પરંતુ હાઈકોર્ટે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવા આદેશ કરતા ફરીથી તંત્રે દબાણકારો પર તવાઈ બોલાવી છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો દૂર કરાયા. ત્રાપજથી અલંગ સુધી 11 કિલોમીટરના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ અને 10 કિલોમીટરના શિપ બ્રેકિંગ યાર્ડની સામેની બાજુએ દબાણો તોડાયા. હિટાચી મશીનો સાથે પોલીસ કર્મીઓના કાફલા સાથે તંત્રે તવાઈ બોલાવી. નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં પ્રમુખ સ્થાનેથી 10 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી આપવામાં આવી. જોકે વોર્ડ નંબર 6ના અપક્ષ કાઉન્સિલરે દાવો કર્યો કે આ નિર્ણયો માત્ર એસી ઓફિસમાં બેસીને લેવામાં આવ્યા છે. હકીકતમાં પાલિકા પ્રાથમિક સુવિધાઓ પણ નથી આપી રહી. વોર્ડ નંબર 4, 5 અને 6ના લોકો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનો કાઉન્સિલરે આક્ષેપ કર્યો. જોકે પાલિકા પ્રમુખે તમામ આરોપોને ફગાવ્યા. વોર્ડમાં વિકાસના કામો થયા હોવાનો દાવો કર્યો. આવેલ વોર્ડ નંબર 4, 5, 6 કે જ્યાં આદિવાસી વસ્તી છે, લઘુ વસ્તી છે, દલિત વસ્તી છે, એ વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તરફથી સત્તાધારી પક્ષ તરફથી બિલકુલ અણમાયું વર્તન કરવામાં આવે છે અને એવા રસ્તાઓ કે જ્યાં 25 વર્ષથી રસ્તાઓ બન્યા નથી, એવા વિસ્તારના રોડો કે જે ઠરાવમાં લીધા પછી પણ 1 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો, તે વિસ્તારના રોડો બનાવવામાં નગરપાલિકા કોઈ પણ જાતની તસ્દી લેતી નથી. વોર્ડ નંબર 6 સભ્યો જે આક્ષેપ કરેલા છે તે તથ્ય વિહોણા છે. 4 અને 5 વોર્ડના સદસ્યોના વિકાસના કામો થાય છે, જેને લઈને તેમના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી નથી. 6 નંબરના વોર્ડના સભ્યોના કામો હાથમાં લીધેલ છે. આગામી દિવસોમાં ગ્રાન્ટ આવશે તેમ તેમના કામોને પ્રાધાન્ય આપીશું. વલસાડમાં વીજ વિભાગની ડાલિયાવાડી દરજીની નાની દુકાનને ફટકાર્યું લાખોનું બિલ. વીજ વિભાગે 86 લાખનું બિલ ફટકાર્યું. ચોર ગલીમાં ન્યૂ ફેશન ટેલર નામની દુકાનને 86 લાખનું બિલ. નાના દુકાનદારને લાખોનું બિલ આવતા દુકાનદાર સ્તબ્ધ થઈ ગયો.
વીજ વિભાગને જાણ કરતા વીજ વિભાગ દોડતું થઈ ગયું. રીડિંગમાં ભૂલ ધ્યાને આવતા સુધારી ભૂલ. રીડિંગમાં ભૂલથી 1 0 વધી જતા લાખોનું બિલ આવ્યું હોવાનું વીજ વિભાગે સ્વીકાર્યું. ભૂલ સુધારી 86 લાખને બદલે 1540 રૂપિયાનું બિલ આપ્યું. દુકાનદારે લાઇટ બિલ ચેક કરતા રકમનો આંકડો જોતા જ તેની આંખો ફાટી ગઈ હતી, કારણ કે આ નાની ખોલીમાં ચાલતી દુકાનનું લાઇટ બિલ 2 વખતથી 1000 કે 1500 ને બદલે સીધું જ 86 લાખ રૂપિયા હોવાનું દેખાયું હતું. આથી દુકાનદારને આશંકા જતા તેણે ઓનલાઈન પણ પોતાનું બિલ ચેક કર્યું, જેમાં પણ 86 લાખ બતાવતા દુકાનદાર વીજ વિભાગને જાણ કરી હતી. बिल लायो भाई, मैं दुकान में काम करतो तो मारा ત્યાં કાકા કામ કરતા હતા તો એ બિલ પછી મને બતાવ્યો તો મેં જોઈને એવું લાગ્યો કે આટલા બધા બિલ કેવી રીતના આવી ગયા, કંઈ મિસ્ટેક થયેલા હોય તો હું સવારે ગયા જીબીમાં ને જીબી વાળા મારે તરત મને સુધાર કરીને આપી દીધા છે. કેટલું બિલ હતું ને હવે કેટલું આવ્યું? હવે 1540 આવ્યું અને પહેલાં 86,41,540 હતા પહેલાં. બિલ આમાં ટાઈપિંગ મતલબ એરર હતી, મીટર રીડર નહીં. મીટર રીડર હા. તો આ જે હવે ભૂલ સુધરી ગઈ, હા રિવાઇઝ કરી નાખી મતલબ. અને ગ્રાહક પણ અહીંયા છે, એમને રિવાઇઝ બિલ આપી દીધું છે, મને ગઈકાલે જ આપી દીધું છે. ઇશ્યુ છે. નર્મદાથી સમાચાર. ગેરકાયદે રીતે રેતી ખનનને લઈને મનસુખ વસાવાની પોસ્ટ. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ખનન. સાંસદ મનસુખ વસાવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ. તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર નિશાન. ભૂમાફિયા લાખો રૂપિયાનો હપ્તો આપે છે તેવું મનસુખ વસાવાનું નિવેદન છે. અધિકારીઓને ભૂમાફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે. અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતથી ચાલે છે નેટવર્ક. સીએમને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવાની માંગ કરી છે. ભારે વિરોધ બાદ જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર વધારેલો ટોલ ચાર્જ પરત ખેંચાયો છે. ટોલ પ્લાઝાએ સ્થાનિક વાહનોના ટોલ ચાર્જમાં અચાનક 1.5 ગણો વધારો કર્યો હતો. ટોલ વધારીને 25 રૂપિયા કરી દેવાતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે ભારે વિરોધ નોંધાવ્યો. એસોસિએશને ભાવ વધારો પરત ખેંચવા ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર સોંપ્યું અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી. ત્યારે પીઠડિયા ટોલ પ્લાઝાએ ઉપરી અધિકારી સાથે વાટાઘાટ બાદ ભાવ વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો. પીઠડિયા ટોલ ગેટ ઉપર સ્થાનિક ટોલ ચાર્જ રાબેતા મુજબ 10 રૂપિયા ફરી લાગુ કરાયો. જોકે લોકલ વાહનોને પણ ટોલ મુક્ત કરવા જેતપુર ડાઇંગ એસોસિએશન સાંસદને રજૂઆત કરશે. 10 રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે આ નક્કી થયું છે કે જે જૂનો ભાવ છે તે જ રહેશે. ભરૂચથી સમાચાર. મહિલાએ પહેરેલા દાગીના પડાવી ગઠિયા ફરાર થઈ ગયા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર પાસેની ઘટના. પોલીસ હોવાની ઓળખ આપી ગઠિયા દાગીના લઈ ગયો હતો. બાઇક સવાર 2 ગઠિયાઓએ કર્યો હતો ખેલ. જૈન દેરાસર જતી મહિલાને નિશાન બનાવી હતી. 6 તોલાના દાગીના પડાવી ગઠિયાઓ ફરાર થયા હતા. જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. એક ભાઈ આવ્યા, મને કહી કે હું પોલીસમાંથી છું ને એમણે મને કાર્ડ બતાવ્યો ને કીધું કે કમિશનર સાહેબ આવશે તો 5000 દંડ ભરાશે. એટલે એમ કે આ તમારું અછોડો બધું એમ કે એમાં મૂકી દેવું, તમે તમારી સુરક્ષા માટે જ છે. એટલે મેં કાઢીને એક ભાઈ એટલામાં આવ્યા તો એમણે બી ચેન કાઢીને કાગળમાં આપી ને એમના થેલામાં મૂકી. એટલે મેં બી કાઢીને થેલામાં આપી. મારા દેખતા જ એમણે થેલામાં મૂક્યું. હું દેરાસર પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું. પાટણ બોગસ હોસ્પિટલ મામલો. આરોપી સુરેશ ઠાકોર 3 દિવસના રિમાન્ડ પૂર્ણ. આરોપીને સુજનીપેર જેલ ખાતે મોકલાયો છે. ટ્રાન્સફર વોરંટથી અન્ય ગુનામાં પોલીસ કરશે ધરપકડ. બાળક વેચવા મામલે પણ સુરેશ ઠાકોર સામે ફરિયાદ. ગીરના સાવજ દીવના રસ્તે આવી રહ્યા છે. ઉના દીવ રોડ પર ધોળા દિવસે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. નાળિયા માંડવી ગામના જાહેર રોડ પર શિકારની શોધમાં સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નાળિયા માંડવી ગામ દરિયા કિનારા નજીકનું હોવાથી અહીં અનેકવાર વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય છે. નવસારીના ચીખલીમાં દીપડાના આટાફેરા. ચીખલીના જાહેર માર્ગો પર દીપડાની લટાર. ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો લટાર મારતો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. જોગીવાડની ટાંકી પાસે 2 આંખલા બાખડ્યા. 2 આંખલાઓ જામેલા યુદ્ધનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો. આરોપી પ્રશાંત વજીરાણીને જેલમાં મોકલાયો. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો. ગ્રામ્ય કોર્ટે પ્રશાંત વજીરાણીને જેલ મોકલ્યો. અમદાવાદમાં મેરઠના વિદ્યાર્થીની હત્યાનો મામલો. આરોપી વિરેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરાયો. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો.
અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં કિન્નરો પાસે ખંડણી માંગવાનો મામલો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને જામીન અરજી ફગાવી. આરોપી સંજય વ્યાસ અને દામિની દે માસી સામે થઈ હતી ફરિયાદ. વિસ્તારમાં ભિક્ષા માંગવા બદલ 1 લાખ રૂપિયાની માંગી હતી ખંડણી. જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. ભૂતકાળમાં 26 ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. ગંભીર પ્રકારનો ગુનો છે અને જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો ટ્રાયલ દરમિયાન મળી આવે તેવી કોઈ શક્યતાઓ ન હોય. ગુનાની ગંભીરતા જોતા નામદાર કોર્ટે આરોપી સંજય બાબુલાલ વ્યાસના જામીન નામંજૂર કરેલ છે. અમદાવાદથી સમાચાર. બોપલ આમલી રોડ પર કાર અકસ્માતનો મામલો. ફરજ પર બેદરકારીને લઈ ટ્રાફિક પોલીસ કર્મીઓ સામે તપાસ. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ કર્મી વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ છે. અકસ્માતના ઘટના સ્થળે મોડું પહોંચવા બાબતે હતી બેદરકારી. FSLની તપાસ કરવામાં પણ બેદરકારીનો આરોપ. ફરિયાદ નોંધવામાં મોડું કરવા બાબતે ઇન્ક્વાયરી શરૂ કરાય. ટ્રાફિક વેસ્ટ ડીસીપી નીતા દેસાઈએ આપ્યા તપાસના આદેશ. ઇન્ક્વાયરી બાદ બેદરકારી સામે આવશે તો થશે વધુ કાર્યવાહી. ચાંગોદરના મોડાસર ગામમાં નજીવી બાબતમાં વૃદ્ધની હત્યા કરી દેવાય. રાવળવાસમાં યુવક રિક્ષા પાર્ક કરી રહ્યો હતો ત્યારે વિષ્ણુ રાવળને રિક્ષા અડી જતા બંને વચ્ચે ઝઘડો થયો. બોલાચાલી ઉગ્ર થઈ જતા આરોપીઓએ છરી, પાઇપ અને લાકડીઓ લઈને ભરત પર હુમલો કરી દીધો હતો. દીકરા પર હુમલા થતા જોઈને જીલુભાઈ બચાવવા વચ્ચે પડ્યા હતા. જોકે આરોપીઓએ છરીથી તેમની હત્યા કરી નાખી, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસે આ ગુનામાં મહિલા સહિત સગીર સહિત 7 લોકોની ધરપકડ કરી છે. જૂનાગઢમાં દેવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મહંત હરિગીરીરાજજીએ પ્રેમગીરીને ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મીટિંગ મળી હતી. તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કરાયો. તો જૂનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યાંના ડોક્ટર સામે સવાલ ઉઠાવ્યા. પોલીસ કમિશનર તેમજ IMA પત્ર લખી ડોક્ટરો દ્વારા ક્રાઇમ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરાયા. બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું કે સાધુ સંતોનો વિવાદ દુઃખદ છે. આ કોઈ સાધુનું નહીં, તેના ભગવા કપડાનું અપમાન છે અને જે પરિવારે બાપુની સેવા કરી છે તેને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી. માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે, આ લડાઈ શા માટે? અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈનો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતરાત્માથી અમારા દસનામ ગોસ્વામી સમાજની લાગણી છે. ફરિયાદ એટલા માટે છે કે ICUમાં જે અંબાજીના મહંત તનસુખગીરીજીને દાખલ કર્યા હતા ને એ કોમામાં હતા. રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક. બેડલી પર સોડાની બોટલના ઘા. જીજાબાઈ ટાઉનશીપમાં મચાવ્યો આતંક. ગત રાત્રે અજાણ્યા શખ્સોએ મચાવ્યો હતો આતંક. બેડલી પર કર્યા હતા સોડાની બોટલના ઘા. સમગ્ર ઘટનાના CCTV જોવા મળ્યા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.